આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર નાગરિકોને સીધી વાતો કરી ભોળવીને લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે એટલે કે એજન્ટ તરીકે કામ કરાવી આપવાનું જણાવી જાહેર જનતાના પૈસા લઈ ભાગી જતા હોવાનું તથા છેતરપિંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે। આથી બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે। તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્ય ગેટની આસપાસના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઊભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવે તે જાહેર જનતાના હિતમાં જરૂરી જણાય છે। આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ના 22મા અધિનિયમની કલમ 37(4) અન્વયે મળેલ સત્તાની રૂપે આણંદ જિલ્લાની હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓએ જાહેર જનતાને ગેરમાર્ગે દોરીને પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઈરાદાઓ ધરાવતી વ્યક્તિઓએ તમામ સરકારી કચેરીઓના મુખ્ય ગેટની આસપાસના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઊભા રહેવા ઉપર તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે। આ હુકમ તારીખ 31/12/2025 સુધી અમલમાં રહેશે। હુકમનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 અન્વયે શિક્ષાને પાત્ર થશે।